જય હિન્દ દોસ્તો, ભારતના ઇતિહાસની અંદર આજનો દિવસ ખૂબ જ દુઃખમય રહ્યો હતો. શું થયું હતું આજના દિવસે? ભારતના રાષ્ટ્રીય પિતા એવા મહાત્મા ગાંધી આ સમય દરમિયાન દિલ્હીમાં આવેલા બિરલા હાઉસે રોકાયા હતા. 30 જાન્યુઆરીના રોજ હંમેશાની જેમ સવારે વહેલા ઉઠીને તેઓએ પ્રાર્થના, લેખન અને મુલાકાતીઓ સાથે આખો દિવસ વિતાવ્યો હતો. સાંજ સમય પહેલા તેઓએ સરદાર વલ્લભભાઈ પટેલ સાથે એક લાંબી મુલાકાત કરી હતી. આ મુલાકાતના કારણે તેઓને સાંજના સમયની પ્રાર્થનામાં જવાનું મોડું થયું હતું. સાંજના 5 કલાકે ગાંધીજી તેમના પૌત્રી મનુ અને આભા સાથે મંચ તરફ એટલે કે પ્રાર્થનાના મંચ તરફ જઈ રહ્યા હતા. ત્યાં જ એક યુવાન એટલે કે નાથુરામ ગોડસે તેમની સમક્ષ આવે છે અને તેમને નમસ્કાર કરીને તેમની પાસે રહેલી એટલે કે નાથુરામ ગોડસે પાસે રહેલી સેમી ઓટોમેટિક પિસ્તોલ બહાર કાઢે છે અને ગાંધીજીને 3 ગોળી મારી દે છે. ગાંધીજીને ગોળી વાગતા જ તેમના હાથની લાકડી નીચે પડે છે, આંખના ચશ્મા નીચે પડે છે અને તેઓ ઢળી પડે છે. પોતાના બંને હાથ જોડતા તેઓ પોતાના છેલ્લા શબ્દો બોલે છે, હે રામ. થોડા સમયમાં જ આ સમાચાર એટલે ગાંધીજીના અવસાનના સમાચાર આખા દેશમાં ફેલાઈ જાય છે. ભૂતપૂર્વ સ્વર્ગસ્થ વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ આકાશવાણી મારફતે આખા દેશને આ સમાચાર પહોંચાડ્યા હોય છે. તેઓ કહે છે કે આપણા મયનો પ્રકાશ હવે આપણી વચ્ચે રહ્યો નથી અને આજના દિવસે ભારતના દરેકે દરેક ઘરમાં ચૂલા પણ સળગ્યા ન હતા. આજના દિવસનો ઇતિહાસ દરેક ભારતીય માટે ખૂબ જ દુઃખમય રહ્યો હતો. મિત્રો, મહાત્મા ગાંધી જે આપણા દેશના રાષ્ટ્રીય પિતા છે, તેઓએ માત્ર આઝાદીના 5 મહિના અને 15 દિવસની અંદર જ આપણો સાથ છોડી દીધો હતો અને આપણી વચ્ચેથી ઈશ્વર પાસે પહોંચી ગયા હતા. આઈ હોપ કે મારા વિડીયોમાંથી તમને કંઈક સારી માહિતી મળી હશે. થેન્ક યુ વેરી મચ.